મોરબીના હળવદમાં કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નિપજ્યા છે। ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા। બંને બાળકો તમિલનાડુના હોવાનો ખુલાસો થયો છે। પિતા સાથે મોરબી તરફ જતા હતા તે દરમિયાન આ ઘટના બની છે। બંને બાળકોની ઉંમર 13 વર્ષ અને 15 વર્ષની હોવાનો ખુલાસો થયો છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ જે બાળકો નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા છે બંને બાળકોના મોત થયા હોવાની પણ માહિતી સામે આવી છે। મોરબીનું ધાંગધ્રા જ્યાં બ્રાન્ચ કેનાલ આવેલી હતી કેનાલમાં નાહવા પડતા બે બાળકો ડૂબ્યા છે અને બંનેના મોત નિપજ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, મોરબીનું હળવદ જ્યાં કેનાલમાં નાહવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે, શું વિગતો? મોરબીનું જે હળવદ છે ત્યાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં બે બાળકો જે છે એ નાહવા પડ્યા હતા અને નાહવા પડતાની સાથે જ તેઓ ડૂબવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને તેમના પિતા દ્વારા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી ને ફાયરની ટીમ દ્વારા છે એ આ શોધખોળ કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। આ બંને બાળકો તેના પિતા સાથે કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરી અને હળવદ આવ્યા હતા ને હળવદમાં એ પાવડર ખાલી કર્યો હતો ને બાદમાં તેમને મોરબી ટાઇલ્સ ભરવા માટે તેઓ રવાના થયા હતા। પરંતુ રસ્તામાં કેનાલ આવતી હોય ને કેનાલ જોઈ અને નાહવા માટે રોકાયા હતા। નાહવા પડેલા બંને બાળકો હાલ ડૂબી જતા હાલ ફાયરની ટીમ શોધખોળ ચલાવી રહી છે। બંને બાળકોના નામ સુભાષભાઈ શિવકુમાર અને સિતેશ શિવકુમાર હોવાનું હાલ જે છે એ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે અને ફાયરની ટીમ ઘટના સ્થળે હાલ બંને બાળકોની છે તે હાલ શોધખોળ ચલાવી રહી છે અને ફાયરની ટીમને મૃતદેહ હાથ લાગ્યા બાદ જ આપણે કહી શકશું કે બંને બાળકોના જે મૃતદેહ છે એ હાથ લાગ્યા છે, બંને બાળકોના મોત થયા છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।